ઓગસ્ટ મહિનાથી અમેરિકામાં ઇમિગ્રેશન રૂલ્સને લઈને એક પછી એક મોટા ફેરફાર સામે આવી શકે છે. જો આ પ્રપોઝ રૂલ લાગુ થઈ જાય છે તો ખાલી નવા H1 એપ્લિકન્ટ્સ જ નહીં પણ ગ્રીન કાર્ડ પ્રોસેસ, સ્ટુડન્ટ વિઝા, H4 વર્ક ઓથોરાઇઝેશન અને એમ્પ્લોયર્સની હાયરિંગ સ્ટ્રેટેજી સુધી કેટલીય બાબતોમાં ફેરફાર આવી શકે છે. સારી વાત એ છે કે હજુ આમાંથી કોઈ રૂલ લાગુ નથી થયો, પણ અમેરિકન સરકારે પોતાના રેગ્યુલેટરી એજન્ડામાં ક્લિયર કરી દીધું છે કે આવનારા મહિનાઓમાં કઈ રીતે ચેન્જીસ લાવવાની તૈયારી છે. એટલે આ વિડીયોમાં આજે આપણે સમજીશું કે કયા કયા રૂલ્સ બદલાઈ શકે છે, અત્યારે કાયદો શું કહે છે, ઇન્ડિયન પ્રોફેશનલ, સ્ટુડન્ટ્સ અને ફેમિલીઝ પર એની શું અસર પડી શકે છે, અને સૌથી જરૂરી વાત કે આવી સિચ્યુએશનમાં ઇન્ડિયન્સે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ રૂલ્સની, તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ઓગસ્ટમાં એક પ્રપોઝ રૂલ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એનો હેતુ H1B પ્રોગ્રામમાં કમ્પ્લાયન્સને હજુ સ્ટ્રિક્ટ કરવાનો છે. સૌથી વધારે અસર એ કંપનીઝ પર પડી શકે છે જે પોતાના એમ્પ્લોઈઝને થર્ડ પાર્ટી ક્લાયન્ટ સાઇટ્સ પર મોકલે છે. ઇન્ડિયન IT અને કન્સલ્ટિંગ કંપનીઝમાં આ મોડેલ બહુ કોમન છે. જો નવો રૂલ લાગુ થાય છે તો એમ્પ્લોયરે ખાલી H1B પિટિશન ફાઇલ કરવી જ ઇનફ નહીં રહે. એમણે એ પણ બતાવવું પડી શકે છે કે એમ્પ્લોયની સાથે એમનો જેન્યુઇન એમ્પ્લોયર-એમ્પ્લોયનો રિલેશનશિપ છે. હવે એમ્પ્લોય ક્લાયન્ટ સાઇટ પર એકચ્યુઅલમાં સ્પેશિયલાઇઝ્ડ વર્ક કરશે અને એ જોબને સપોર્ટ કરનારા દરેક ડોક્યુમેન્ટ્સ પણ સાચા છે એને એ બતાવવું પડશે. એટલે પેપર વર્ક પહેલાથી વધારે મજબૂત રાખવું પડી શકે છે. એ સિવાય H1B કેપ એક્ઝેમ્પશનને લઈને પણ રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ થઈ શકે છે. અત્યારે યુનિવર્સિટીઝ અને કેટલીક રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સને કેપ એક્ઝેમ્પશન મળે છે, પણ આગળ જતાં કોણ એલિજિબલ રહેશે અને એને વધારે નેરો કરી શકાય છે. તો જે એમ્પ્લોયર્સના પહેલા H1B રૂલ્સ તોડવાનો રેકોર્ડ રહ્યો છે એમની ફ્યુચર પિટિશન્સની તપાસ પણ પહેલાથી વધારે ડિટેલમાં થઈ શકે છે. એટલે કંપનીઝ માટે કમ્પ્લાયન્સ પહેલાથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જવાના છે. એક બીજી પ્રપોઝલ H1B અને L1 વિઝાથી જોડાયેલ સપ્લિમેન્ટલ ફીને લઈને છે. અત્યારે આ ફી કેટલાક ખાસ કેસીસમાં ઇનિશિયલ પિટિશન અને એમ્પ્લોયર ચેન્જ પર લાગુ થાય છે, પણ જો નવો રૂલ આવ્યો તો આ ફી વિઝા એક્સટેન્શન પર પણ લાગી શકે છે. આ રૂલ ખાસ કરીને એ કંપનીઝને અસર કરશે જેમના અમેરિકામાં 50થી વધારે એમ્પ્લોઈઝ છે અને જેમાં અડધાથી વધારે વર્કફોર્સ H1B કે L1 વિઝા પર કામ કરે છે. એવામાં એમ્પ્લોયરની કોસ્ટ વધી શકે છે અને કેટલીય કંપનીઝ હાયરિંગને લઈને પહેલાથી વધારે સમજી વિચારીને ડિસિઝન લઈ શકે છે. હવે વાત ગ્રીન કાર્ડની સ્પોન્સરશિપની કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ લેબર પ્રિવેલિંગ વેજ રૂલ્સમાં ફેરફારની તૈયારી કરી રહ્યું છે. ઇઝી લેંગ્વેજમાં સમજીએ તો જો કોઈ એમ્પ્લોયર કોઈ ફોરેન પ્રોફેશનલને સ્પોન્સર કરવા માંગે છે તેના પહેલાથી વધારે સેલરી ઓફર કરવી પડી શકે છે. એન્ટ્રી લેવલ વેજ વધારવાની પ્રપોઝલ છે અને બાકી વેજ લેવલ્સમાં પણ ફેરફાર થઈ શકે છે. હવે એનો મિનિંગ એ નથી કે ભાઈ ગ્રીન કાર્ડ મળવાનું બંધ થઈ જશે, પણ એમ્પ્લોયર માટે સ્પોન્સરશિપ પહેલાથી વધારે મોંઘી થઈ શકે છે. એની સાથે જ PRM લેબર સર્ટિફિકેશન પ્રોસેસમાં પણ ચેન્જીસની પ્રપોઝલ છે. રિક્રુટમેન્ટ પ્રોસેસને અપડેટ કરવામાં આવી શકે છે. લેઓફથી જોડાયેલા રૂલ્સ વધારે સ્ટ્રિક્ટ થઈ શકે છે અને એન્ટી ડિસ્ક્રિમિનેશન રિક્વાયરમેન્ટ્સને પણ બહુ મજબૂત કરવામાં આવી શકે છે. એટલે એમ્પ્લોયરે એ સાબિત કરવું પહેલાથી વધારે જરૂરી થઈ ગયું છે કે હાયરિંગ પૂરેપૂરી રીતે રૂલ્સ પ્રમાણે થઈ છે અને કોઈ જ અમેરિકન વર્કર સાથે અન્યાય કે ખોટો વ્યવહાર નથી થયો. એટલે જે પ્રોફેશનલ્સની ગ્રીન કાર્ડ પ્રોસેસ ચાલી રહી છે એમણે પોતાના એમ્પ્લોયરની સાથે સતત કોન્ટેક્ટમાં રહેવું જોઈએ અને દરેક ડોક્યુમેન્ટ સમય પર પૂરા કરવા જોઈએ. તો સ્ટુડન્ટ્સ માટે પણ એક બહુ મોટો ચેન્જ પ્રપોઝ છે. અત્યારે મોટાભાગના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડ્યુરેશન ઓફ સ્ટેટસ રૂલ હેઠળ અમેરિકામાં રહી શકે છે. એટલે જ્યાં સુધી એમનો એકેડેમિક પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એ વિઝા કન્ડિશન્સ ફોલો કરી રહ્યા છે ત્યાં સુધી એમને રહેવાની અનુમતિ મળે છે, પણ જો નવો રૂલ લાગુ થાય છે તો એની જગ્યાએ ફિક્સ પીરિયડ ઓફ સ્ટે મળી શકે છે. એટલે વિઝા પર રહેવાની એક નક્કી ટાઈમ લિમિટ રહેશે અને એની પછી આગળ સ્ટડી ચાલુ રાખવા માટે એક્સટેન્શન માટે એપ્લાય કરવું પડી શકે છે. તો વાત અહીંયા જ પૂરી નથી થતી. ગવર્મેન્ટ આગળ જતા OPT સ્ટેમ, OPT એક્સટેન્શન અને CPT રૂલ્સનો પણ રિવ્યૂ કરવા માંગે છે. અત્યારે એમાં કોઈ ફેરફાર લાગુ નથી થયો, પણ સ્ટુડન્ટ્સ માટે સૌથી જરૂરી વાત એ જ છે કે કોઈ પણ ડેડલાઇનને મિસ ના કરવી. કોલેજની ઇન્ટરનેશનલ ઓફિસના કોન્ટેક્ટમાં રહેવું અને ફક્ત ઓફિશિયલ અપડેટ્સ પર જ ભરોસો કરવો. હવે વાત H4 વિઝા હોલ્ડર્સની કરીએ
તો ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EAD રૂલ્સમાં પણ ફેરફારની તૈયારી સરકાર કરી રહી છે. જો પ્રપોઝ ચેન્જ આગળ જતા લાગુ થયો તો ઓટોમેટિક EAD એક્સટેન્શન ખતમ થઈ શકે છે. હવે એની ઇફેક્ટ ખાસ કરીને H4 સ્પાઉસ પર પડી શકે છે જે EAD થ્રુ જોબ કરી રહ્યા છે. જો રિન્યુઅલની પ્રોસેસિંગમાં ડીલે થયું તો કેટલાક સમય માટે એમનું વર્ક ઓથોરાઇઝેશન અટકી શકે છે. એટલે H4 હોલ્ડર્સ માટે સૌથી જરૂરી સલાહ એ જ છે કે EAD એક્સપાયર થવાની રાહ બિલકુલ ના જુઓ. રિન્યુઅલ એપ્લિકેશન જેટલી જલ્દી પોસિબલ થઈ શકે એટલી જલ્દી ફાઇલ કરી દો, એટલે કોઈ પણ પ્રકારનો વર્ક ગેપ ના આવે. હવે સૌથી જરૂરી વાત એ બધા ચેન્જીસને લઈને અત્યારે ખાલી રેગ્યુલેટરી એજન્ડા ડિક્લેર થયો છે, એટલે આ કોઈ ફાઇનલ રૂલ્સ નથી. અમેરિકામાં કોઈ પણ ફેડરલ રૂલ ડાયરેક્ટ લાગુ નથી થતા. પેલા પ્રપોઝ રૂલ પબ્લિશ થાય છે, એની પછી પબ્લિક કમેન્ટ્સ માટે જાય છે, પછી ફાઇનલ રૂલ આવે છે અને કેટલીય વાર કોર્ટમાં ચેલેન્જ થાય છે. એટલે હાલમાં પેનિક કરવાની બિલકુલ જરૂર નથી. ત્યારે આવા જ વિડીયોઝ અપડેટ્સ માટે જોતા રહો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.